નમસ્તે ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલ। તો આજના આ વિડીયોમાં આપણે ખાસ તો કપાસનો સંગ્રહ કરેલા ખેડૂતો માટે સારા સમાચાર। આજે ભાવ કેવા રહેશે, ખેડૂતોને આજે ઊંચા અને નીચા ભાવ કેવા મળશે ને તમામ માર્કેટના ભાવ જાણીશું। તો વિડીયો પૂરો જોજો ને ખાસ કરી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, સારા સમાચારની વાત કર્યા પહેલા આજે સોમવાર અને આજના બજારની વાત કરીએ તો આજે પણ લગભગ દરેક પીઠા કે સેન્ટરોની અંદર ભાવમાં પ્રતિ મણ 10 થી લઈને 20 રૂપિયા જેટલો સુધારો હતો। આ આખા અઠવાડિયા દરમિયાન ધીમો સુધારો પણ ચાલુ રહેવાની ધારણાઓ છે। તો હાલ MCX કોટન વાયદાની વાત કરીએ તો તેમાં પણ વાયદો ખુલતાની સાથે આજે 100 રૂપિયા જેટલો સામાન્ય વધારો હતો। વાયદો આજે ખુલ્યો 54,580 રૂપિયા। ત્યારબાદ વાયદો સ્થિર હતો સામે ન્યુયોર્ક વાયદો, જેના મોસ્ટલી મોટા ભાગના ભાવ નક્કી થાય છે, તેમાં કોઈ મોટો ટેકો નહોતો અને આ વર્ષ સૌથી વધારે નિકાસ કરતો દેશ સૌથી વધારે આયાત કરે, જેના કારણે પણ આપણે ત્યાં ખેડૂતોને ભાવ સારા મળતા નથી તેમ કહી શકાય। તો હવે બજારમાં સારા સમાચારની વાત કરીએ તો હાલ કપાસના નવા વર્ષનો પહેલો મહિનો, જેમાં હવે ધીરે ધીરે ભાવ વધવા લાગ્યા છે। તો ઉત્તરાયણ પહેલાં જ કપાસના ભાવ તમામ માર્કેટિંગ અને સેન્ટરોની અંદર 1500 પ્લસના જાય તેવી ધારણા છે। જ્યારે આજના બજારની વાત કરીએ તો આજે ઊંચામાં 1490 થી લઈને 1540 પ્લસના ભાવ હતા, જ્યારે નીચામાં 1200 થી લઈને 1400ના ભાવ થતા હતા અને આ ભાવ હજી પણ વધતા રહેશે તેવા સમાચાર કપાસના એક નિષ્ણાંતે આપ્યા હતા। તો ચાલો જાણી લઈએ વિવિધ માર્કેટના કપાસના બજાર ભાવ। રાજકોટ 1350 થી 1515, અમરેલી 925 થી 1504, સાવરકુંડલા 1330 થી 1470, બોટાદ 1360 થી 1491 રૂપિયા, મહુવા 990 થી 1439, ગોંડલ 1351 થી 1510, કાલાવાડ 1306 થી 1489, જામજોધપુર 1300 થી 1501 રૂપિયો, ભાવનગર 1200 થી 1469, જામનગર 1300 થી 1495, બાબરા 1440 થી 1517, જેતપુર 975 થી 1511 રૂપિયા, વાંકાનેર 1250 થી 1463, મોરબી 1351 થી 1493, રાજુલા 1350 થી 1477, હળવદ 1350 થી 1500 રૂપિયા, વિસાવદર 1220 થી 1426, તળાજા 1350 થી 1400